હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કે ઘરમાં પડેલી કોટનની આ બધી થેલીઓ હોય તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. તો સૌથી પહેલાં અહીં મેં એક કોટનની થેલી લઈ લીધી છે. તેને આપણે આવી રીતના કટ કરવાનું છે. આખામાં કટ નથી લગાડવાનું, આપણે અડધા સુધી જ આને કટ કરીશું. આવી રીતના કર્યા પછી હવે જે અડધો ભાગ છે તેને આપણે અંદરની બાજુ વાળી લેવાનો છે. કોટનની થેલીને પહેલાં આપણે ઊંધી કરી લેવાની અને પછી કરવાનું, જેથી પ્રિન્ટવાળો ભાગ વધારે દેખાય નહીં. આવી રીતના અડધું આપણે વાળી લઈશું. આમ કર્યા પછી હવે આપણે આને વચ્ચેથી સિલાઈ કરવાની છે. આવી રીતના ઊભી આપણે સિલાઈ કરીશું અને સિલાઈ કઈ રીતના કરવી એ પણ હું તમને બતાવું. આપણે એક અલગ જ રીતના સિલાઈ કરીશું, જેથી સિલાઈ કરેલી બિલકુલ દેખાશે નહીં. તો પહેલાં આપણે નીચે આવી રીતના ટાંકો લઈને દોરો પોરવી લઈએ અને પછી આપણે જેવી રીતે સાંકળી ભરતા હોઈએ ને એવી રીતના સાંકળી લેવાની છે. જો દોરાને આમ કરી નીચેથી આમ કાઢી અને કરવાનું, એટલે સાંકળી આવી જશે. તો આવી રીતના આપણે સાંકળી લઈ લઈશું અને દોરો આમાં તૂટી ન જાય ખેંચતા એવો લેવાનો. આવી રીતના સાંકળી લીધા પછી હવે સોયને પાછી સાંકળીમાંથી કાઢી લઈશું અને ત્યારબાદ બધી જ સાંકળીને આવી રીતના કાઢી લઈએ એકબીજામાંથી. વિડીયોમાં તમને દેખાય છે એવી રીતના કરવાનું. આવી રીતના કર્યા પછી આપણે દોરાને ખેંચી લઈશું, એટલે દોરો મજબૂત લેવાનો કે ખેંચતા તૂટી ન જાય. તો જો મસ્ત સિલાઈ થઈ ગઈ છે. પાછળની બાજુ દેખાશે પણ આ સાઈડ નહીં દેખાય. બે આપણા ખાના બની ગયા છે અને સિલાઈ જરાય દેખાઈ નથી રહી. તો આવી રીતના તમે સિલાઈ કરશો તો સરસ ખાના બનીને તૈયાર થઈ જશે. હવે ઘણી વખત આપણે ભાડાના મકાનમાં રહેતા હોઈએ અથવા તો આપણા ઘરમાં જ ઘણી વખત પલંગની બાજુમાં ડ્રોવર નથી હોતા. ડ્રોવર હોય તો આપણે તેની ઉપર મોબાઈલ કે એસીનું રિમોટ કે ગમે તે રાખી શકીએ, પણ આવી રીતના જો ડ્રોવર ન હોય તો શું કરવાનું? તો આપણે જે આ થેલી બનાવી છે ને એનો જે ઉપરનો ભાગ છે ને ગાડલાની નીચે આમ દબાવી દઈશું આવી રીતના. તો આવી રીતના કરવાથી અહીં સાઈડમાં આવી રીતના પાડી છે, એટલે પાડી ઉપર હજી મોબાઈલ રહી શકે, પણ ઘણી વખત ન હોય તો ડાયરેક્ટ તમે આવી રીતના ગાડલા નીચે થેલી ભરાવીને રાખી દો અને રાત્રે સૂતી વખતે મોબાઈલ જોઈ અને પછી મોબાઈલ અથવા તો એસીનું રિમોટ હોય કે ચશ્મા હોય ગમે તે હોય આવી રીતના પાઉચમાં નાખીને રાખી શકો છો. તો ખાસ કરીને ભાડાના મકાનમાં જો પલંગની બાજુમાં ડ્રોવર ન હોય તો આવી રીતના તમે ઉપયોગમાં લઈ શકો છો. તો આ આઈડિયા જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈશું આપણે, જેના માટે અહીં મેં એક બીજી કોટનની થેલી લઈ લીધી છે. હવે આપણે ઘરમાં બોટલો રાખતા જ હોઈએ છીએ, ઘણી બધી બોટલો હોય. તો બોટલ આપણે જો ખાનામાં રાખીએ ને તો કંઈક વસ્તુ કાઢવા જતાં કે લેવા જતાં બોટલ પડી જતી હોય છે, અથવા તો એક બોટલ લેવા જઈએ અને બીજી પડી જાય. તો એવું ન થાય એના માટે આપણે એક આજે DIY બનાવીશું. તો થેલી ઉપર આપણે બોટલને રાખી અને એનાથી 2 થી 3 ઇંચ વધારે આપણે સહેજ માર્ક કરી લઈશું આવી રીતના. તો આવી રીતના એક મોટી થેલી લઈએ તો મોટી થેલીની અંદર 4 બોટલ રહી જાય એટલું થઈ શકે છે. અને જે માર્ક કરેલું છે ત્યાં આપણે સિલાઈ કરી લઈશું અથવા તો ગ્લુ ગનથી ચોંટાડી લેવાનું. તો મેં અહીં આવી રીતના ગ્લુ ગનથી ચોંટાડીને 4 ખાના તૈયાર કરી લીધા છે. અને હવે આપણે શું કરીશું, સાઈડનો જે ભાગ છે ને એને આપણે કટ કરવાનો છે, પણ ઉપરનો હેન્ડલનો ભાગ હોય ને ત્યાં સુધી કટ નથી કરવાનું. હું તમને બતાવી દઉં. આવી રીતના પાતળું આપણે કટ કરી અને હેન્ડલનો ભાગ આવે ને ત્યાં આવી રીતના ક્રોસ કરી લઈશું, એટલે ઉપરથી છૂટું ન થઈ જાય. અને ઉપરનો હેન્ડલનો ભાગ પછી પણ મેં ગ્લુ ગનથી ચોંટાડી દીધું છે, એટલે ખાનું સરસ થઈ જાય. તો આવી રીતના 4 પોકેટ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો આની અંદર આપણે બોટલો રાખી અને પછી ડ્રોવરની અંદર કોઈ પણ હૂક લગાડીને તેમાં લટકાવી શકીએ છીએ. જો હું તમને લટકાવીને બતાવી દઉં તો આવી રીતના 4 બોટલો સરખી વ્યવસ્થિત રહી જાય છે અને ઇઝીલી દરવાજો બંધ પણ થઈ જશે. અને જ્યારે પણ બોટલ જોઈએ તો કાઢી લેવાની અને પાછી મૂકી દેવાની. આવી રીતના તમે કબાટની અંદર લટકાડીને રાખી શકો છો. અને કબાટમાં કે ડ્રેસિંગ ટેબલમાં રાખો તો તેની અંદર તમે ઝીણા ઝીણા કટલેરીનો સામાન હોય કે બેલ્ટ હોય કે ગમે તે આની અંદર રાખીને આવી રીતના કરી શકો છો. તો આ આઈડિયા તમને કેવો લાગ્યો તે મને જણાવજો. આનાથી બોટલ બધી વ્યવસ્થિત સચવાયેલી રહેશે. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોવા માટે અહીં મેં એક નાની કોટનની બેગ લઈ લીધી છે. ઉપરનો હેન્ડલનો સાઈડ છે ત્યાંથી આપણે આને અંદરની બાજુ ફોલ્ડ કરવાની છે. લગભગ 4 થી 5 ઇંચ જેટલું આપણે અંદર ફોલ્ડ કરીશું અને આવી જ રીતના ફરી વખત આપણે ફોલ્ડ કરીશું. આવી રીતના 2 થી 3 વખત ફોલ્ડ કરવાથી નાનું બાસ્કેટ તૈયાર થશે અને ઉપરની સાઈડ ફોલ્ડ ઘણા બધા હોવાથી એકદમ કડક રહેશે, પુઠ્ઠાની જેમ ઊભી રહેશે. જો પાતળું ફોલ્ડ હશે તો સરસ તે ઊભું નહીં રહે. તમે ઈચ્છો તો આની અંદર પુઠ્ઠું પણ ભરાવી શકો છો, તે પણ હું તમને આગળ બતાવીશ. તો જો આવી રીતના કરવાથી એકદમ સરસ નાનું આપણું બાસ્કેટ જેવું એક બની ગયું છે. અને હવે એનો તળિયાનો જે ભાગ છે તેના માપનું મેં અહીં પુઠ્ઠું લીધેલું છે. આપણે આની અંદર પુઠ્ઠું નાખી દઈશું અને વ્યવસ્થિત આને ગોઠવી દઈશું. આવી રીતના કરવાથી
આનો તળિયાનો ભાગ છે તે એકદમ સરસ કડક રહેશે. અને સાઈડમાં જે આ નીકળ્યું છે ખૂણા જેવું, તેને આપણે નીચેની બાજુ વાળી લઈશું અને નીચે ગ્લુગનથી અથવા તો ટાંકો લઈને ચોંટાડી દેવાનું. જ મેં અંડરવેર અને મોજા લઈ લીધા છે, તેને આપણે બનાવેલા બાસ્કેટમાં આની અંદર આવી રીતના મૂકી દઈશું. અહીં મેં મોજા અને અંડરવેર બંને એક જ બાસ્કેટમાં રાખ્યા છે, પણ તમે અલગ અલગ બનાવીને પણ રાખી શકો છો. તો એકદમ સરસ આ ગોઠવાયેલા લાગશે. તો આવી રીતના જુદા જુદા બાસ્કેટ બનાવીને તમે અલગ અલગ કપડાં રાખી શકો છો. કપડાં વિખાશે પણ નહીં અને જોવામાં પણ ખૂબ જ વ્યવસ્થિત અને સરસ લાગશે. હવે પછી હું તમને નેક્સ્ટ એક બાસ્કેટ બનાવતા શીખડાવીશ. આવી આપણે તળિયું હોય તેવી એક જાડી થેલી લઈ લઈશું અને તેનો હેન્ડલનો ભાગ છે તે આપણે કાપી લઈશું. આ હેન્ડલને આપણે ફેંકવાના નથી, તેનો પણ આપણે આગળ ઉપયોગ કરીશું. એને આપણે સાઈડમાં રાખી દઈએ. આવી રીતના કટ કર્યા પછી આપણે થેલીને પલટાવી દઈશું, જેથી તેની પ્રિન્ટ છે તે દેખાય નહીં. આવી રીતના પલટાવ્યા પછી ખૂણાને વ્યવસ્થિત બહાર કાઢી લઈશું અને આને આપણે અડધી વાળી લઈશું. થેલી જાડી હોવાથી આપણે વધારે ફોલ્ડ નહીં કરીએ. આને આવી રીતના અંદરની બાજુ ફોલ્ડ કરી દઈશું. એક જ ફોલ્ડ આપણે કરીશું. આવી રીતના કર્યા પછી નીચેનો જે ખૂણો છે એ અને ઉપરથી આપણે જે વાળ્યો તે ખૂણો, બંને ખૂણા ભેગા કરીને આપણે ગ્લુગનથી ચોંટાડી દઈશું અથવા તો ટાંકો લઈ લઈશું. આવી રીતના કરવાથી તે હલશે નહીં. આ ખૂણો અને નીચેનો તળિયાનો ખૂણો, બંને ખૂણા ભેગા કરીને આપણે સોય દોરાથી આને ટાંકો લઈ લઈએ. દરેકના ઘરમાં ગ્લુગન નથી હોતી એટલે હું ટાંકા લઈને બતાવી રહી છું. આવી રીતના ચારે ખૂણાને આપણે સ્ટિક કરી દઈશું. એવી રીતના કરવાથી આપણું બાસ્કેટ મજબૂત થઈ જશે અને લાંબા ટાઈમ સુધી આ બાસ્કેટ જશે નહીં. તમે નાના મોટા આવા ઘણા પ્રકારના બાસ્કેટ બનાવી શકો છો. આવા બાસ્કેટ તમને ઓનલાઈન પણ મળી જશે, પણ તે ખૂબ જ મોંઘા આવતા હોય છે. તો જો અહીં મેં ચારે ખૂણાને આવી રીતના ટાંકા લઈ લીધા છે. આવી રીતના કર્યા પછી આપણે જે થેલીનું હેન્ડલ કટ કર્યું હતું તેને આપણે સાઈડમાં ચોંટાડી દઈશું. આવી રીતના આ હેન્ડલ બહુ મોટું છે એટલે હું કટ કરીને એને નાનું કરી નાખીશ. આવી રીતના હેન્ડલ કરવાથી આપણે કબાટમાંથી કાઢવા અને મૂકવામાં સરળતા રહે છે. જો હજી મોટું લાગી રહ્યું છે તો હજી હું થોડુંક આને કટ કરી નાખીશ. અને આને પણ તમે સાઈડમાં ટાંકા લઈ શકો છો, પણ કામ જલ્દી અને સરળ થઈ જાય એટલે હું આને ગ્લુગનથી ચોંટાડી દઈશ. ગ્લુગનથી કામ ખૂબ જ સરળતાથી થઈ જાય છે અને ખૂબ જલ્દી પણ થઈ જાય છે. અને ગ્લુગન તમને કોઈપણ સ્ટેશનરી શોપમાંથી આરામથી મળી જશે અને એક વખત લઈ લો તો તમે વારે વારે એનો ઉપયોગ કરી શકો છો અને એની સ્ટીક મળતી જ હોય છે. આવી રીતના ગ્લુગનથી હું ચોંટાડી દઈશ. ખૂબ જ સરળતાથી આ કામ થઈ ગયું. તમે જોઈ શકો છો જ્યારે ટાંકા લેવામાં ટાઈમ જાય છે અને આ દેખાતા પણ નથી, લાગે પણ સરસ છે. તો આપણું હેન્ડલ બની ગયું છે. હવે આની સાઈડને વ્યવસ્થિત કરવા માટે આપણે સાઈડના માપનું પુઠ્ઠું લઈ લઈશું. આવી રીતના મેં માપ કરીને પુઠ્ઠું કાપી લીધું છે. તે પુઠ્ઠાને આપણે આની અંદર નાખી દઈશું. બંને સાઈડ ટાંકા લીધેલા હોવાથી પુઠ્ઠું નાખવામાં સહેજ તમને તકલીફ થશે, પણ એક વખત પુઠ્ઠું નાખી દેશો એટલે બંને સાઈડ એકદમ સરસ વ્યવસ્થિત રહેશે ઊભી. આવી રીતના તમે નાના મોટા બધા જ બાસ્કેટ બનાવી શકો છો. તો જો અહીં મેં એક સાઈડમાં પુઠ્ઠું નાખી દીધું છે, એવી જ રીતના બીજી સાઈડમાં પણ આપણે પુઠ્ઠું નાખી દઈશું. અને જે સાઈડની ઓરેન્જ કલરની ભાગ દેખાય છે એમાં આપણે પુઠ્ઠા નાખવાની જરૂર નથી, કેમ કે કપડાં રાખશું એટલે તે સરસ રહી જશે. તો જો બંને સાઈડમાં મેં પુઠ્ઠા નાખી દીધા છે. આવી રીતના કર્યા પછી આની અંદર આપણે નીચે પણ પુઠ્ઠું નાખી દઈશું. નીચે તળિયાના માપનું મેં અહીં પુઠ્ઠું કાપીને રાખ્યું છે. અત્યારે હું એમને નાખી રહી છું, પણ તમે ઈચ્છો તો આ પુઠ્ઠાને બીજી કોટનની થેલીની અંદર નાખીને એમાં ફોલ્ડ કરીને રાખી શકો છો, જેથી તળિયામાં દેખાય નહીં. પણ અત્યારે હું આમનામ રાખી રહી છું. તો ખૂબ જ ઓછી કિંમતમાં એકદમ સરસ આપણું બાસ્કેટ બનીને તૈયાર થઈ ગયું છે. એના અંદર આપણે વિવિધ આવી રીતના બાળકોના કે આપણા કપડાં રાખી અને કબાટમાં ગોઠવી શકીએ છીએ. તેનાથી કબાટ એકદમ સરસ ઓર્ગેનાઇઝ લાગશે. હું તમને બતાવી દઉં, મેં ઘણા બધા એવા બાસ્કેટ બનાવેલા છે. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા આપણે જોઈશું. આપણા બધાના ઘરમાં એવી રીતના મિક્સર પડેલું હોય છે અને મિક્સરનો ઉપયોગ આપણે ડેઇલી નથી કરતા હોતા, તો એમાં ધૂળ લાગતી હોય છે. તો એવું ન થાય એના માટે અહીં મેં એક કોટનની બેગ લઈ લીધી છે. આને પહેલાં આપણે ઊંધી કરી લઈએ. આમાં કોઈ પણ જાતનું ગ્લુ ગન કે સિલાઈ કોઈનો પણ આપણે ઉપયોગ નથી કરવાનો. આવી રીતના કર્યા પછી આપણે હેન્ડલવાળો ભાગ છે તેને અંદરની બાજુ ફોલ્ડ કરી લઈશું. ઉપરની બાજુ મેં ખૂણા કાઢ્યા નથી, રાઉન્ડ શેપ રહેવા દીધો છે, કેમ કે મારું મિક્સર છે તે એ ટાઈપનું છે. તો હવે આપણે મિક્સર ઉપર આ જે બેગ બનાવ્યું છે તેને ઢાંકી દઈશું. આવી રીતના કરવાથી મિક્સરમાં ધૂળ નહીં લાગે અને ગંદા હાથ પણ નહીં અડે. અને જ્યારે પણ તમારે ઉપયોગમાં લેવું હોય તો આ જે બેગ ઉપર આપણે ઢાંક્યું છે તેને આપણે કાઢી અને વ્યવસ્થિત ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને ઉપયોગ કર્યા પછી ફરીવાર આપણે એને ઢાંકીને મૂકી શકીએ છીએ. તો મિક્સર જરા પણ ગંદુ નહીં થાય ને આવું નવું ચોખ્ખું રહેશે. આવી જ રીતના તમારા ઘરમાં સિલાઈ કરવાનો સંચો હોય ને તો એની ઉપર પણ તમે કોટનની બેગ સંચાના માપ પ્રમાણે એવી રીતના વાળી અને ઢાંકીને રાખી શકો છો. તેનાથી સંચામાં પણ બિલકુલ ધૂળ નહીં જાય અને એકદમ સરસ સચવાયેલો રહેશે. તો આ આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.
હવે પછીનો નેક્સ્ટ આઈડિયા માટે થઈને અહીં મેં એક નાની કોટનની બેગ લઈ લીધી છે. સૌથી પહેલાં આપણે બેગને ઊંધી કરી લઈએ. આવી રીતના કર્યા પછી હેન્ડલની બાજુનો આપણે ખૂણા છે તે કટ કરી લઈશું. આવી રીતના ક્રોસમાં હેન્ડલ કટ ન થઈ જાય તે ધ્યાન રાખવાનું. આવી રીતના આપણે કરવાનું છે. આમ કર્યા પછી હવે આપણે આને સીધી કરી અને જ્યાં આપણે કટ લગાડ્યું છે ને ત્યાં સિલાઈ કરી લઈશું. અને સિલાઈ કર્યા પછી પાછી આપણે ઊંધી કરી નાખીશું એટલે સિલાઈ દેખાય નહીં. અહીં પણ તમે સિલાઈની બદલે ગ્લુ ગનથી કરી શકો છો. તો બંને બાજુ આવી રીતના અહીં મેં સિલાઈ કરી લીધી છે અને પછી પાછી ઊંધી કરી નાખી છે. તો આવી રીતનું આપણું તૈયાર થયું છે. હવે તમે અહીં વચ્ચે સિલાઈ પણ કરી શકો છો જો તમારે 2 ખાના જોઈતા હોય તો. અને 2 ખાના ન જોઈતા હોય તો નીચેનો ભાગ કટ કરી અને આપણે સિલાઈ કરી લઈશું અથવા તો ગ્લુગનથી ચોંટાડી દઈશું અને સાઈડનો પાર્ટ આપણે આવી રીતના કટ કરી લઈશું. તો જો આવી રીતના મેં એને કટ કરી લીધો છે. હવે અહીંયા સિલાઈ નથી કરતી હું કેમ કે મારે એક જ ખાનું જોઈએ છે. તમે સિલાઈ કરી લેશો તો આવી રીતના 2 ખાના તૈયાર થઈ જશે. પણ મારે આ મોટું પડશે એક ખાનું એટલે હું નીચેથી કટ કરી અને એને ગ્લુગનથી ચોંટાડી દઈશ એટલે નાનું ખાનું તૈયાર થઈ જશે. અને આનો ઉપયોગ કેમ કરવો એ પણ હું તમને બતાવું. આપણે ઘણી વખત પ્લગ એવી જગ્યાએ હોય ને કે ચાર્જિંગમાં મોબાઈલ મૂકવો હોય ને તો મોબાઈલ ક્યાં રાખવો તે મુશ્કેલી થઈ જાય છે. તો ઘણી વખત આપણે આવી રીતના મોબાઈલને ચાર્જરમાં ભરાવી અને મોબાઈલ ચાર્જરની ઉપર જ મૂકી દેતા હોઈએ છીએ. તમે ઘણી જગ્યાએ જોયું હશે. અને આવી રીતના કરવાથી જ્યારે પણ મોબાઈલ વાઇબ્રેટ થાય કે રિંગ આવે તો મોબાઈલ પડવાની શક્યતા રહે છે. તો એના માટે થઈને આપણે જે બેગ તૈયાર કર્યું ને એના હેન્ડલમાંથી આપણે ચાર્જર કાઢી અને પ્લગમાં ભરાવી દઈશું અને ત્યારબાદ આપણે જે પોકેટ તૈયાર કર્યું હતું તેની અંદર આપણે મોબાઈલ રાખી દઈશું. તો આવી રીતના કરવાથી મોબાઈલ તમારો સિક્યોર રહેશે, પડી નહીં જાય. ખાસ કરીને કદાચ ભાડાના મકાનમાં રહેતા હોય ને તો મકાન માલિક ઘણી વખત ક્યાંય ખીલી લગાડવાની ના પાડતા હોય છે. તો આ આઈડિયા તમે ઉપયોગમાં લઈ શકો છો. તો સરસ મોબાઈલ સચવાયેલો રહેશે. અને જો તમારા પ્લગ એકથી વધારે હોય, 2 પ્લગ હોય અને 2 મોબાઈલ એકસાથે ચાર્જિંગમાં મૂકવા હોય ને તો મેં તમને પહેલાં કહ્યું એમ તમે વચ્ચે સિલાઈ કરીને 2 બોક્સ પણ બનાવી શકો છો. અથવા તો આવી રીતના નજીકમાં કોઈ ખીતી કે એંગર હોય તો એમાં પણ આવી રીતના ભરાવી શકો છો. અને અથવા તો જે DIY ચોંટાડવાના હૂક આવે છે એ અહીં સ્વિચ બોર્ડની નજીક ચોંટાડી અને એમાં થેલી લટકાવીને પણ મોબાઈલ ચાર્જિંગમાં મૂકી શકો છો. તો આજના આ બધા જ કોટનની બેગના આઈડિયામાંથી તમને કયો આઈડિયા સૌથી વધારે ગમ્યો તે મને કોમેન્ટમાં પ્લીઝ જણાવજો. અને જો આજનો વિડીયો જરા પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવા જ અવનવા આઈડિયાઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.